મોરબી લાતીપ્લોટ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં 250થી પણ વધુ ફરિયાદ ત્યાંના વેપારીઓ દ્વારા મોરબી નગરપાલિકાને કરવામાં આવેલી હતી। એ ફરિયાદનું હજી એક પણ ફરિયાદનું નિરાકરણ ન થતાં આજરોજ સમગ્ર 7 નંબરની શેરીના વેપારીઓને સાથે રાખીને અમે લોકોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે પોથી સ્વરૂપે કે છેલ્લા 5 વર્ષમાં 250થી વધુ ફરિયાદો હોવા છતાં એક પણનું નિરાકરણ ન થતાં અમે વિનંતી કરીએ છીએ કે આમાં એક પછી એક આજે 7 નંબરની શેરીનું આવેદનપત્ર આપ્યું છે એની અંદર જે કાંઈ પણ પ્રશ્નો છે રસ્તાના અને ગટરના એને તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે। જ્યારે એક બાજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા સફાઈ અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું હોય ત્યારે માત્ર ને માત્ર નોટંકી ન કરતા નક્કર પરિણામલક્ષી કામ મોરબી લાતીપ્લોટ વિસ્તારનું કરવામાં આવે એટલા માટે મોરબી શહેર કોંગ્રેસ તરફથી આજે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને વિનંતી કરવામાં આવે। નિરાકરણ નહીં આવે તો લાતીપ્લોટ 7 નંબરના જે વેપારીઓ હતા એને આગામી 4 દિવસ પછી ફરી પાછા ચીફ ઓફિસર પાસે લઈ આવશું અને 1 થી 7 નંબરની જેટલી પણ શેરીઓના વેપારીઓ અમારી સાથે જોડાવા માંગતા હોય એને હું આપના માધ્યમથી અપીલ કરું છું, તમે પણ તમારા વિસ્તારનો પ્રશ્ન લઈને આવો। અમે તમારા પ્રશ્નોને નિરાકરણ માટે અહીંયા રજૂઆત પણ કરીશું અને ધરણા પણ કરીશું। અમારી કોંગ્રેસ પક્ષની તમામ તૈયારીઓ છે, પણ આપ સૌ વેપારી મિત્રોનો સહકાર હશે તો અમે ચોક્કસ આપના માટે લડાઈ કરીશું।